ગીર સોમનાથના વેરાવળમાં ધોળા દિવસે ફાયરિંગની સનસનીખેજ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વેરાવળ તાલાલા રોડ પર સોમનાથ ટોકીઝ નજીક આવેલા રેલવે ક્રોસિંગ પાસે બપોરે આશરે 1 વાગે જાવેદ વાંદરી નામના શખ્સ પર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં જાવેદના માથાના ભાગે સીધી ગોળી વાગતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા જાવેદને તાત્કાલિક સારવાર માટે પહેલા વેરાવળ અને બાદમાં જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક જાવેદ વાંદરી અને મુખ્ય આરોપી ફારૂક મોલાના એકબીજા સાથે માછલી એક્સપોર્ટનો બિઝનેસ કરતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની વચ્ચે ધંધાકીય બાબતો અને ચૂંટણીની અદાવતને લઈને ભારે મનદુખ ચાલી રહ્યું હતું. આ જ અદાવતનો બદલો લેવા માટે ફારૂક મોલાનાએ તેના સાથીદારો સાથે મળીને જાવેદ પર અંધાધૂંધ ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.